રાજકોટના નીલ સિટી ક્લબના દાંડિયા ફરી વિવાદમાં આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની બબાલ, ક્લબના માલિક રાજ્યગુરુ અને વીએચપી વચ્ચે બબાલ સર્જાઈ હતી। બજરંગ દળના કાર્યકરોને રાજ્યગુરુએ અપશબ્દો કહ્યા હતા। સરપ્રાઇઝ ચેકિંગમાં આવેલા કાર્યકરો સાથે પણ માથાકૂટ થઈ હતી। વીએચપીના કાર્યકરોને ભાજપના માણસ ગણાવી ગાળ બોલી હતી। વિધર્મીઓ છે કે નહીં તે ચેકિંગ કરવા માટે તેઓ આવ્યા હતા, કાર્યકરો આવ્યા હતા। હું મૂર્તિ પૂજામાં નથી માનતો તેવું રાજ્યગુરુએ કહ્યું હતું। મારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે સામનો કરી શકશો તેવી વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી હતી। તો બજરંગ દળ ઇન્દ્રનીલ રાજ્યગુરુની બબાલનો વિડીયો વાયરલ થયો છે। નીલ સિટી ક્લબમાં અગાઉ પણ બબાલ સર્જાઈ હતી। નાટક કરવા આવ્યા છો નહીં તો શું? અરે ભાઈ, તો હું તમારે નિયમ નક્કી કરવાના, તમારા પક્ષે નિયમ નક્કી કરવાના। અરે હિન્દુ તો હું કઈ બીજું છું? અરે બીજું કઈ છું? એક મિનિટ હું બોલે, શાંતિ બધે રાખો। તમે આ નાટક અહીંયા કરવા આવ્યા છો, લડવું છે, લડવું છે, લડવું છે। તો વયા જાઓ, તો વયા જાઓ। એ ભાઈ નથી કરવી, મૂર્તિ પૂજા નથી માનતો। અરે નથી તમારી વાત નથી કરતા અમે। તમારે સફળ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, નીલ સિટી ક્લબના દાંડિયા ફરી વિવાદમાં આવ્યા છે, બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, શું વિગતો? ચોક્કસ જ નીલ સિટી ક્લબ વિવાદની અંદર રહેતું હોય છે ને ફરી એક વખત તેમના દાંડિયાની અંદર વિવાદ છે તે સામે આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપી અને બજરંગ દળના જે કાર્યકરો ત્યાં ચેકિંગ માટે પહોંચ્યા હતા તેમની સાથે બબાલ કરતા હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે થયો છે। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના જે કાર્યકરો હતા તેમને રોકવામાં આવ્યા હતા અને અપશબ્દો છે તે ભાંડવામાં આવ્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે તેમને ભાજપના માણસો ગણાવ્યા હતા। એટલું જ નહીં, સાથે સાથે તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી અને સાથે જ તેને ત્યાં 150 જેટલા વિધર્મીઓ રહે દાંડિયા રમે છે, તો શું તમે તેને ચાંદલા કરી શકશો? તે પ્રકારનો સવાલ છે તે પણ ઉભો કર્યો હતો। નીલ સિટી ક્લબ છે તે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું છે અને તેનું અંદર જે દાંડિયાનું આયોજન થાય છે તે સમર્થ મહેતા કે જેઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ છે તેમના દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા પણ ડીજે પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ને ત્યારે પણ વિવાદમાં આવ્યા હતા। એ પહેલા પણ નીલ સિટી ક્લબની અંદર એક બબાલ છે તે થયો હોવાની વાત છે તે ચર્ચાઈ રહી છે। આ પ્રકારે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અથવા તો બજરંગ દળના જે લોકો જ્યારે આ પ્રકારે ચેકિંગમાં થતા હોય છે, વિધર્મીઓને લઈ અને જે રીતના આખો વિવાદ સામે આવ્યો હતો ને તેને લઈ અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તમામ જે દાંડિયાના આયોજકો છે તેની મુલાકાત છે તે લેવામાં આવે છે અને ત્યાં વિધર્મીઓને એન્ટ્રી ના આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક નીલ સિટી ક્લબ છે તે વિવાદની અંદર ફસાયું છે અને હવે તેને લઈને રાજકારણ છે તે ગરમાયું છે। કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એવું બોલી રહ્યા છે કે તમારો પક્ષ નિયમો નક્કી કરશે, એટલે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે સીધો જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સવાલ છે તે ઉઠાવ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।